દર્શક મિત્રો, નર્મદા અને સુરત જિલ્લાની સરહદે જંગલ જમીન પર ખેતીના હકને લઈને વિવાદ વકર્યો છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા ધરણા આજે યથાવત છે। 300થી વધુ ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિતના આગેવાનો પણ આંદોલનમાં જોડાયા છે। છેલ્લા લાંબા સમયથી ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ અને સાગબારા વિસ્તારના આદિવાસીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। વન વિભાગ દ્વારા સાગબારા વિસ્તારના આદિવાસીઓ ખેડૂતોને જંગલમાં ખેડાણ કરતા અટકાવવામાં આવી રહ્યા છે। સાગબારાના ખેડૂતોને જંગલ વિસ્તારમાં ખેતી કરવા દે એવી માંગ સાથે ધરણા પર બેઠા છે। ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સાંસદ મનસુખભાઈ વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત પણ કરી। તેમણે મુખ્યમંત્રીને સમગ્ર પરિસ્થિતિ વાકેફ કરી ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે રજૂઆત પણ કરી। મુખ્યમંત્રીએ આ મુદ્દે વનમંત્રી સાથે વાતચીત કરીને જરૂરી ઉકેલ લાવવાની ખાતરી આપી। એ ઉપરાંત સાંસદ વસાવાએ રાજ્ય કક્ષાના મંત્રી, નર્મદા જિલ્લાના સહપ્રભારી પ્રવીણ માળી સાથે પણ ચર્ચા કરી। સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને માત્ર સેટેલાઇટ નકશાના આધારે નિર્ણય ન લેવા અપીલ પણ કરી। તેમણે અધિકારીઓને સ્થળ પર આવીને વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની માંગ કરી। વસાવાએ સવાલ ઉઠાવ્યા કે એક તરફ સુરત જિલ્લાના ખેડૂતો આ જમીન પર ખેતી કરી રહ્યા છે, નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવાની મંજૂરી કેમ આપવામાં નથી આવતી? આદિવાસી ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ સાથે ધરણા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મનસુખ વસાવાએ કહ્યું કે જો 15 ઓગસ્ટ સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે તો તેઓ ચોમાસું સત્ર પૂર્ણ થયા બાદ 15 ઓગસ્ટ પછી આંદોલનમાં જોડાશે। ત્યાં સુધી ગ્રામજનો દ્વારા દિવસ રાત ધરણા ચાલુ રાખવામાં આવશે। જમીન જે જંગલ જમીન કહેવાતી અત્યારે તો કંઈ જંગલ જવામાં નથી આવતો અને અમે જે ખોપી ગામના ખેડૂતો છે એ ખેડૂતો અમે આ જમીન 20 વર્ષથી આ જમીન અમે ખેડીએ છીએ। 20 વર્ષ સુધી 19 થી 20 વર્ષ સુધી એમાં અમે વાવેતર કર્યું, જમીનમાં બધું પકવી રીતે બધું એમાં અમે પાક ઊભો કર્યો અને આ 2 વર્ષથી અંદર આ જંગલ ખાતાનો સ્ટાફ કે અમારી જમીન છે ને તમે આ બધું નુકસાન કરશો એમ કરીને આ જંગલ અમને ખેડવા નથી દેતો અને અત્યારે કોઈ અહીંયા હાલતમાં કોઈ જંગલ નથી અહીંયા, તો આ લોકો વારંવાર એ રીતે અમને અહીંયા હેરાન કરે છે, પરેશાન કરે છે। એટલે અમારા જે ખોપી ગામના બધા અમે ખેડૂત ભાઈ છે, આદિવાસી જે અમે ભાઈઓ છે એ બધા અહીંયા આ જે જમીન ખેડતા છે એ સ્થળ પર આવીને અમે બધા ધરણાએ બેઠા છે। એટલે એ અમે ધરણા થકી આ સરકારશ્રીને અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ એ હાલતમાં અમે આ અમારા જમીન માટે અમે લડત એ કરતા છે તો કદાચ એ લોકોને થોડી દયા આવે ને સ્થળ પર આવીને ચકાસણી કરે કે જંગલ છે કે નથી, કે આ લોકો કઈ જમીન ખેડતા છે તો એ પ્રમાણે ચકાસણી કરે, સરકાર તરફથી અમને કંઈક મદદ બને અને જમીન અમને ખેડવા મળે એવી અમે આશા રાખતા છે।